શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે સાંભળીશું પુરુષોત્તમ માસની કથા, અધ્યાય 24મો, દીવાનો મહિમા તથા આજની કથા વાર્તા વણિક શેઠની કથા. આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અધ્યાય 24, દીવાનો મહિમા. સૂત પુરાણી બોલ્યા, હે શૌનકાદિ મુનિઓ, મણિગ્રીવે પોતાનું જીવંત વૃત્તાંત ઉગ્રદેવને જણાવ્યા પછી કહ્યું, મારા આ દારિદ્ર્યનો નાશ થાય અને હું વૈભવશાળી બની સુખપૂર્વક જીવન ગાળી શકું તેમ કરો. ઉગ્રદેવ મુનિએ જણાવ્યું, તે મારો આદર સત્કાર સારી રીતે કર્યો છે. આથી તારું ભાગ્ય ફરી ગયું છે. હવે તારા ભાગ્યનો ઉદય થશે. આ મહિનાથી ત્રીજો મહિનો પુરુષોત્તમ માસ આવે છે. આ માસમાં તમે બંને ભક્તિભાવથી પુરુષોત્તમ વ્રત કરજો. દરરોજ ઘીનો દીવો કરજો. જો ન બની શકે તો તલના તેલનો કે ઈગોરિયાના તેલનો દીવો કરજો. પુરુષોત્તમ માસમાં દીપદાનનો મહિમા ઘણો મોટો છે. આ દીપદાનથી સંપત્તિ, ધન, ધાન્ય, સંતતિ, કીર્તિ આદિ પ્રાપ્ત થાય છે. દીપદાનથી કુમારિકાને સુંદર અને ગુણવાન પતિ મળે છે. પરણેલ સ્ત્રી અખંડ સૌભાગ્યવતી બને છે. રોગીને તંદુરસ્તી મળે છે. પુત્રહીનને પુત્રની પ્રાપ્તિ થાય છે. વિદ્યાર્થીને વિદ્યા અને તપસ્વીઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ માસમાં દીપદાન કરવાથી 16 ગણું પુણ્ય હાંસલ થાય છે. આમ કહી મણિગ્રીવને સુખી થવાના આશીર્વાદ આપી મુનિ ઉગ્રદેવ પ્રયાગ તરફ જવા નીકળી પડ્યા. થોડા સમય પછી પુરુષોત્તમ માસ આવ્યો ત્યારે પતિ પત્નીએ જંગલમાં પુરુષોત્તમ માસના વ્રતનો આરંભ કર્યો. આખો માસ તેમણે ઈગોરિયાના તેલનો દીવો કરવાનો નિયમ રાખ્યો. તે મુજબ તેમણે આખો પુરુષોત્તમ માસ ઈગોરિયાના તેલનો દીવો કર્યો. ઉગ્રદેવની કૃપાથી અને દીપદાનના પુણ્ય બળે તેમનો મેલ ધોવાઈ ગયો. કાળ બળે તેઓ મરણ પામ્યા. તેઓ સ્વર્ગમાં ગયા. ત્યાં અનેક વર્ષો સુધી સુખ ભોગો ભોગવી ફરીથી જન્મ લીધો. આ મણિગ્રીવ એ જ ચિત્રબાહુ રાજા તેની પત્ની ચંદ્રકળા તરીકે જન્મ પામી અને ચિત્રબાહુની રાણી બની. આમ પુરુષોત્તમ માસમાં ફક્ત ઈગોરિયાના તેલનો દીવો આખો માસ કરવાથી આટલી સમૃદ્ધિ હાંસલ કરી શક્યા, તો તલના તેલનો કે ઘીનો દીવો ભક્તિભાવપૂર્વક કરવાથી અને ઉપવાસ આદિ રહેવાથી તે ઘણું પુણ્ય ફળ મેળવી શકે છે. આમ અગસ્ત્ય મુનિએ રાજા ચિત્રબાહુ સમક્ષ તેનું જીવન વૃત્તાંત કહી સંભળાવ્યું અને પછી ત્યાંથી તેઓએ વિદાય લીધી. પુરુષોત્તમ મહાત્મ્યનો દીવાનો મહિમા નામનો 24મો અધ્યાય સંપૂર્ણ. હવે પુરુષોત્તમ માસની પાવન કથા સાંભળીશું. વણિક શેઠની કથા. એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે. તેમને 7 દીકરાઓ હતા. બ્રાહ્મણ ગરીબ હોવાથી પોતાનું ગુજરાત માંડ તે કરી શકતો. ભિક્ષાવૃત્તિ દ્વારા તે પોતાના કુટુંબનો નિર્વાહ કરતો હતો. ભિક્ષાવૃત્તિમાં કોઈ દિવસે વધારે મળે અને ક્યારેક ખાલી જોડી લઈને ઘેર આવે. આનાથી ઘરમાં કકળાટ થયા કરતો. એક દિવસ એક પ્રતિભાશાળી સંન્યાસી બ્રાહ્મણને રસ્તામાં મળ્યા. બ્રાહ્મણે 2 હાથ જોડી પ્રણામ કર્યા અને નિરાશ વદને બોલ્યો, હે સ્વામીજી, હું ઘણો દરિદ્ર છું. આ દરિદ્રતામાંથી મારો છુટકારો થાય તેવો કોઈ ઉપાય બતાવો તો સારું. સંન્યાસી બોલ્યા, હે ભૂદેવ, તમારે દારિદ્ર્ય ટાળવું હોય તો 2 માસ પછી આવતા અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસમાં ભગવાનનું વ્રત અને આરાધના કરો. રોજ સવારે નદીએ જઈને સ્નાન કરો. કાઠાગોરમાનું પૂજન કરો. કથા વાર્તા સાંભળો. યથાશક્તિ દાન કરો. જેટલું બીજાને આપશો તેથી અધિક ગણું પામશો. બ્રાહ્મણે ઘેર જઈ પોતાની પત્નીને રસ્તામાં સંન્યાસી મળ્યા હતા તે વાત કરી. તેમણે પુરુષોત્તમ માસનું વ્રત કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો. સાથે સાથે બ્રાહ્મણે વિચાર્યું કે હું કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે જઈ પુરુષોત્તમ વ્રત, પુરુષોત્તમ માસની કથા, બીજી કથા વાર્તાઓ શીખી લઈ 2 પૈસા રળું અને વ્રત પણ કરું. તેણે વિદ્વાન બ્રાહ્મણ પાસે જઈ આ બધું જાણી લીધું. પુરુષોત્તમ માસ શરૂ થતાં જ બ્રાહ્મણ બ્રાહ્મણીએ વ્રત શરૂ કર્યું. બ્રાહ્મણ નદીએ સ્નાન કરવા જતો.
ત્યારે ભાવિક બહેનોને કાઠા ગોરમાનું પૂજન અને બીજી કથા વાર્તા સંભળાવતો. ઉપરાંત ઘરે આવી પુરુષોત્તમ ભગવાનની કથા કહેતો. આનાથી તેને સારી દક્ષિણા મળવા લાગી. અનાજ, કપડાં, ફળો અને રોકડ રકમ પણ મળતી. પડોશમાં એક વણિક શેઠ રહેતા હતા. તેમને સંતાનમાં 5 દીકરીઓ હતી. એક પણ દીકરો ન હતો. વણિક પત્ની ગર્ભવતી હતી. તે બ્રાહ્મણની કથામાં જતી. એક દિવસ તેણે બધા કથા સાંભળનાર ગયા પછી બ્રાહ્મણને આ વખતે પોતાને પુત્ર થાય તેવો ઉપાય બતાવવાનું કહ્યું. બ્રાહ્મણે તેણે પુરુષોત્તમ માસનું વ્રત કરવા જણાવ્યું. વણિક પત્નીએ પોતાના પતિને વાત કરી. શેઠ ધર્મમાં માનતા નહીં, પુણ્યદાનમાં માનતા નહીં, છતાં આ વખતે પોતાની પત્નીને પુત્ર થાય તે આશયથી વ્રત કરવાનું કબૂલ્યું. કદાચ ભગવાન આ વખતે પુત્ર દે. વળી આ વ્રત સારું છે, એકટક ખાવાનું બચશે. પછી તો શેઠ પણ રોજ બ્રાહ્મણી સાથે નદીએ સ્નાન કરવા જાય, કથા વાર્તા સાંભળે, પુરુષોત્તમ ભગવાન પાસે આજીજી કરીને દીકરો માગે. પણ જ્યાં દાન દક્ષિણાની વાત આવે ત્યારે વણિક આડું જોઈ જાય. એમ કરતા શુક્લ એકાદશી આવી. એકાદશીને રાત્રે વણિક શેઠને સ્વપ્ન આવ્યું. તેમાં પુરુષોત્તમ ભગવાન વણિક શેઠને ઉદ્દેશીને કહે, હે વણિક, તું ધર્મમાં માનતો નથી. તારી પાસે અઢળક સંપત્તિ હોવા છતાં કંઈ દાન કરતો નથી. તેથી તને પુત્ર સુખ પ્રાપ્ત થતું નથી. તે મારું વ્રત કર્યું છે, તેથી હું તારા ઉપર પ્રસન્ન થયો છું. હું કહું તેમ કરીશ તો અવશ્ય તને પુત્ર પ્રાપ્તિ થશે. તારે ત્યાં પુત્રનો જન્મ થાય ત્યારે તારે પુત્રના ભારોભાર સોના મહોરો તોડીને તારી પાડોશમાં રહેતા અને મારું વ્રત કરતા બ્રાહ્મણને આપજે. જો તું આમ નહીં કરે તો તારો પુત્ર જીવશે નહીં. પુત્રના વજન જેટલી સોના મહોરો આપવી પડશે. તેથી વણિક શેઠનું મન નારાજ થયું. પુત્ર પ્રાપ્ત થશે તે જાણી અતિ આનંદ થયો. પૂનમના દિવસે શેઠાણીએ પૂનમના ચાંદ જેવા દીકરાને જન્મ આપ્યો. શેઠના આનંદનો પાર ન રહ્યો. દાયણે જ્યારે પુત્ર જન્મના સમાચાર આપ્યા કે શેઠે તેને પોતાની આંગળીમાંથી વીંટી કાઢીને ભેટ આપી. પુરુષોત્તમ ભગવાનની પૂજા કરી અને દિલ ખોલીને ગરીબ ગુરબાનને દાન દીધા. પછી બ્રાહ્મણીને પોતાને ત્યાં બોલાવી પુત્રના વજન જેટલી સોના મહોરોનું દાન કર્યું. બ્રાહ્મણનું દારિદ્ર્ય ટળ્યું. આખી જિંદગી બેઠા બેઠા ખાય તેટલું ધન તેને મળ્યું. બ્રાહ્મણી અને શેઠ શેઠાણીએ આજીવન પુરુષોત્તમ માસનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. પુરુષોત્તમ કી આસ એક, દૂજી આસ નિરાશ. નદી કિનારે ઘર કરો, કબહુ ન લાગે પ્યાસ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.